છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા કવાંટ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા રાજસ્થાનથી આઈસર ટ્રકમાં પાન મસાલાનો શંકાસ્પદ જથ્થો 10,75,000નો ગેરકાયદેસર જથ્થો જણાઈ આવતા કવાંટ ડોન બોસ્કો ચોકડી પાસે નાકાબંધી અને વોચ રાખીને મુદ્દા માલ અને કન્ટેનર કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્તિય માહિતી મુજબ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક આઈસર ટ્રક કન્ટેનર નંબર A438X6427 જેની આગળના ભાગે અંગ્રેજીમાં CRL લખેલ છે, સાઈડના ભાગે CRL ફ્રિગેટ કેરિયર લખેલું છે, જે બદબોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે કોઈ શંકાસ્પદ સામાન ભરીને છોટાઉદેપુર થી કવાંટ થઈ નસવાડી તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે કવાંટ ડોન બોસ્કો ચોકડી ઉપર વોચ કરીને વાહન રોકતા ચાલક ડ્રાઈવરનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ સોહરાબ જૈનુદ્દીન શેખ, ઉંમર વર્ષ 58, ધંધો ડ્રાઇવિંગ, રહે દીપોલ ભવાની બતન ચોક, થાણા જોગવની, DR બિહારનો હોવાનું જાણવા મળેલ. સદર ડ્રાઈવરને પૂછતા કન્ટેનરમાં પાન મસાલા ના બોક્સ ભરેલ હોવાનું જણાવતા સદર ડ્રાઈવર પાસે પાન મસાલા બોક્સના આધાર પુરાવા માંગતા તેની પાસે 4મી રોડ લાઇન્સ જોધપુર બીકાનેર બાયપાસ નાગપુરના નામની બિલ્ટી મળી આવેલ, જેમાં 100 નંગ પાન મસાલા 7,800 કિલો લખેલ હોય, સૂટ 999 લખેલ પાન મસાલાની પડેકી ભરેલ છે, જે તમામ બોક્સ નીચે ઉતારીને ગણી જોતા કુલ 215 પાર્સલ બોક્સ મળી આવેલ. ડ્રાઈવર દ્વારા સંતોષકારક જવાબ ન હોય, જેથી ટ્રાન્સપોર્ટ બિલ્ટી બાબતે પૂછતા પણ તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી ઉપરોક્ત મુદ્દામાલ તેની કોઈ જગ્યાએ ચોરી કરી કે છળકપટી મેળવી કોઈ જગ્યાએ ડિલિવરી આપવા જતો હોવાનું જણાઈ આવેલ અને બિલ્ટી માંગ સરકારના ધોરણ મુજબ ટેક્સ અંગે કોઈ ઉલ્લેખ કરેલ ન હોય, જેથી એક કોથળો બોક્સની આશરે કિંમત 5,000 રૂપિયા લેખે બોક્સની કિંમત 10,75,000 ગણી શકાય. ભારતીય નાગરિક સુરક્ષા હિતના BNSS 2023ની કલમ 35(1) મુજબની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે કવાંટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AD ચૌહાણ નાઓ ઘટતી કાર્યવાહી અર્થે નાયબ રાજ્ય વેરા અધિકારી મોબાઈલ કવર સ્થળ વડોદરા નાઓને જાણ કરી તપાસ હાથ ધરેલ છે.